તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? તો આવી ગયો છે એક નવો વ્લોગ સાથે. જો વાળ બળ કપાવીને થઈ ગયા છીએ રેડી. આમ જો વાળ કપાય એવો કેવા લાગે જરા કોમેન્ટમાં કહેજો. તો કાલે કુંડલા ગયો તો, એ ત્યાંથી આવીને સહેજ મોડું થઈ ગયું હતું. તો આજે સવારે વાળ કપાય એવો આપણા કાકા છે ત્યાં દેવ ગયા હતા. આપણે તો વ્લોગ મૂકી દીધો. હવે કાકાને કે હિન્દીમાં બાકી છે એડિટિંગ કરવાનું. આમ જો એડિટિંગ કરે છે કાકા. ગ્લિમ્બલ આપણે લીધું એ તો બધું રેડી છે, પણ આનો યુઝ કરતા જ નથી આવડતો. અને એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી નાખીએ. એની માટે એક DJI ની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેથી બ્લૂટૂથ અને બંને કનેક્ટ થઈ જાય. તો એમાંથી પછી બહુ સારા ફીચર્સ બીજા મળી શકે છે. અત્યારે નોર્મલી યુઝ થઈ કે, બટ એમાં એટલા બધા ફીચર્સ તમને નહીં મળી શકે યુઝ કરવાના. તો અમને કઈક કહેજો કાકા, અમને તો આમાં કઈ આવડતું નથી. આમ જો અમને ખાલી આમ ફેરવતા જ આવડે. આમ જો અહીંથી આમ એમને તમે એનો યુઝ બી ના કરી શકો, કારણ કે એની મોટર બગડી જશે તો રિપેર કરવું બહુ અઘરું પડી જશે. તો એવું છે એમ, કારણ વગર વસ્તુ આડવી બહુ અઘરી છે. કાકા એડિટિંગ કરી નાખે છે. આમ જો ઘણા દિવસ પહેલા ગિમ્બલ લીધું હતું. આમ જો તે બ્લૂટૂથ દ્વારા DJI કંપની જેની એપ આવે છે, એપ્લિકેશન, તેમાંથી ડાઉનલોડ કરીને હવે આપણે આમાં જ વ્લોગ બનાવશું. આમ જો આપણને આમ તો ચાલુ બધું કરતા આવડે છે, પણ એની એપ્લિકેશન આવે તે ડાઉનલોડ કરી પછી બ્લૂટૂથ કનેક્ટ કરીને હવે પછી આપણે વ્લોગિંગ આમાં સ્ટાર્ટ કરવાનો. તો મિત્રો અત્યારે પરીક્ષા ચાલી રહી છે, તો 3-4 પેપર તો વૈયા ગયા, પણ સાહેબુ એને પાકી બુક માંગી છે. પણ આમ જો આપણે પાકી બુક પણ કરી નાખ્યા છે. બાકી આજે કાંઈ વ્લોગમાં આટલું બધું કાંઈ મૂક્યું નથી, કારણ કે પાકી બુકને એ સવારનો લખતો તો પેપર દઈ અને પછીનો 2 જ ગયો છું લખવા. માંડ 7મો પાઠ પોગી ગયો છું. 1 થી 9 પાઠ લખવાના છે અને કાલે બુક દેખાડવાની છે. તો સતત બેસી ગયો છે મિત્રો પાકી બુક લખવા. તો મિત્રો હવે જમીને ઊભો થઈ ગયો છું. તો હવે પાછા લેસન કરશું, કારણ કે પહેલી પાકી બુક હતી તે આખી કમ્પ્લીટ થઈ ગઈ છે. હજી આવી 2 પાકી બુક કરવાની છે, તે પણ 2-3 દિવસમાં સર માંગશે. તો હવે તે પાકી બુક કરી. તો બસ મિત્રો આજના વ્લોગમાં આટલું જ તે. હવે મળીએ આવતા કાલના નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.